जी आपको परिचय। હું અફઝલ પંજા, પ્રમુખ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ વેરાવળ। આજ રોજ તારીખ 10/8/2025 રોજ દાવત ઇસ્લામી ઇન્ડિયા તરફથી ચાલનારી જે એનજીઓ છે ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન, તેના માર્ગદર્શન અને તેની અંડરમાં રેડ ક્રોસ સોસાયટીના સહકારથી એક ખૂબ સરસ મજાનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આવનાર સમયમાં 79th વી વિલ સેલિબ્રેટ ધ ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇન્ડિયા, કે સ્વતંત્ર દિનમાં આ શ્રેષ્ઠ બ્લડ ડોનેશનનું કામ અને સમગ્ર દેશને એક શ્રેષ્ઠ સંદેશ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન ટ્રસ્ટ દાવત ઇસ્લામી ઇન્ડિયા તરફથી આ છે કે આજે થેલિસેમિયાના જે બાળકો છે તેમને ખાસ બ્લડની જરૂર પડતી હોય છે, તો તેમના માટે આ એક શ્રેષ્ઠ આયોજન કરવામાં આવેલું છે। અને દાવત ઇસ્લામીની જે GNRF સંસ્થા છે તે હંમેશા લોક ઉપયોગી કામમાં અગ્રેસર રહેતી હોય છે। જ્યારે હમણાં થોડા સમય પહેલા ઓપરેશન સિંદૂરની અંદર જે અમારા ભારતીય સૈનિકો શહીદ થયા અને જે પ્રવાસીઓ હાલાક થયા, તેમને પણ જ્યારે બ્લડ ડોનેશનની જરૂર પડી તો સમગ્ર ભારતની અંદર GNRF ટીમે એ ખૂબ અગ્રેસર રહી। અને એટલું જ નહીં, વેરાવળ શહેરમાં પણ જ્યારે મણિબેન કોટક સ્કૂલની અંદર બ્લડ ડોનેશનનું કાર્યક્રમ કરવામાં આવ્યું ત્યારે 50 થી વધુ GNRF ના કાર્યકર્તાઓ દાવત ઇસ્લામી ઇન્ડિયા સાથે આવી અને પોતાનું બ્લડ ડોનેશન આપ્યું। જ્યારે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું ત્યારે સૌથી પહેલા જો કોઈ મદદ માટે અને રાહત દર માટે પહોંચેલું હોય તો એ દાવત ઇસ્લામી ઇન્ડિયાની ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન ઓર્ગેનાઇઝેશન હતી। બસ આ સંસ્થાનું એક જ મકસદ છે, એક જ ઈરાદો છે, એક નહેક પહેલ છે કે દરેક ભારતીય એક રહે, નેક રહે અને લોકો એકબીજાથી પ્રેમ કરે અને દેશને મહાન બનાવે। જય હિન્દ। आराम माथा नीचे रखना भाई, ब्लड उतारा हो जाएगा नीचे। अड्डी से पहले 500 ले लूंगा वो। मेरा बच्चा है मेरा। अच्छा तो विजन दो ना इसको। तो